વલસાડના ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરના પુત્રનું નિધન થયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રમણ પાટકરના નિવાસસ્થાન પર પહોંચ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિલાસ પાટકરને શ્રદ્ધાંજલિ આપી। ભૂપેન્દ્ર પટેલ પાટકર પરિવારની સાંત્વના પાઠવવા પહોંચ્યા। ભૂપેન્દ્ર પટેલે કહ્યું, રમણભાઈ, તમારી તબિયત સાચવજો, કાંઈ પણ જરૂરિયાત હોય તો મને જણાવજો। રમણ પાટકરના પુત્ર વિલાસ પાટકર છેલ્લા કેટલાક સમયથી ગંભીર બીમારીથી પીડિત હતા। લાંબી માંદગી બાદ વિલાસ પાટકરનું દુઃખદ નિધન થયું છે। વલસાડ જિલ્લા ભાજપ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે। ગુજરાતના માન્ય મુખ્યમંત્રી આજે અમારા આંગણે આવ્યા હોય, દરવાજે આવ્યા હોય, અમને સુખની ઘડી દુઃખની ઘડીની અંદર અમને આશ્વાસન આપ્યું છે, એ અમારા માટે આદિવાસી ક્ષેત્ર માટે ખૂબ ગર્વની બાબત છે। એ મારા સીએમ મારા ઉપર કદર કરી છે, સમાજ ઉપર કદર કરી છે, આદિવાસી ઉપર કદર કરી છે। એક દુઃખના ઘડીની અંદર એક મુખ્યમંત્રી જ્યારે આવતા હોય એ ખરેખર ખૂબ અમારા સૌના માટે ગર્વની બાબત છે।